રાજ્ય યોગ બોર્ડ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે યોગ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે તો લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું જ, પરંતુ સાથે સાથે આવનારી પેઢી પણ યોગના મહત્વને સમજે તે માટે પણ તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજ્યભરમાં યોગ બોર્ડ યોગના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે। નૂતન વર્ષના પ્રારંભે યોગ સ્નેહમિલન સમારોહ યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીની અધ્યક્ષતામાં યોજાયો। આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા અધ્યક્ષ અને યોગ બોર્ડના શહેર જિલ્લાના કોર્ડિનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં યોગ શિક્ષકો, યોગ સાધકો અને નગરજનો પણ સહભાગી થયા। અધ્યક્ષ શિષપાલજી દ્વારા સમારોહમાં ઉપસ્થિત સૌને અને નવી પેઢીને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે योगमय मार्गदर्शन આપવામાં આવ્યું। स्वदेशी वस्तुओं को अपनाकर राष्ट्र के आर्थिक शक्ति को बढ़ाएंगे। हम रोज जीवन में भारतीय उत्पादों को प्राथमिकता देकर आत्मनिर्भर भारत का निर्माण करेंगे। हम खूब अभिनंदन आपको। आदरणीय नरेंद्रभाઈએ હમણાં પણ આપણે શોર્ટ ફિલ્મમાં જોયું કે આપણને સૌને પ્રેરણા આપનાર છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરનાર છે અને એના પાછળ માત્ર ને માત્ર એક જ કોઈ હેતુ હોય તો મનુષ્ય જીવનમાં સૌથી સારી જે વસ્તુ છે નિરોગી રહેવું। આજે વડોદરા શહેરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મોટું કાર્યક્રમનું આયોજન થયું છે, જેનું મકસદ છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે, સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત। દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને મેદસ્વીતા જે એક સમસ્યા છે, દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પણ મેદસ્વીતાની ચિંતા વ્યક્ત કરી છે। ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે। એને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમસ્ત ગુજરાતમાં 10 લાખ લોકોનું 10-10 કિલો વજન ઓછું કરી 1 કરોડ કિલો વજન ઓછું કરવાનું અભિયાન હાથમાં લીધું છે। એ જ અભિયાનના અંતર્ગત આજે હું વડોદરામાં છું અને સાથે સાથે ઘર ઘર સ્વદેશીનું અભિયાન એનો સંકલ્પ પણ કરાવીએ। અમારા યોગ ટીચરો દરેક યોગ ક્લાસમાં સ્વાસ્થ્યના સાથે સાથે સ્વદેશી અભિયાન સાથે પણ લોકોને જોડી રહ્યા છે। આપણા માધ્યમથી હું ગુજરાતની દરેક જનતાને આહ્વાન કરું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ।